નોર્મલી જાય છે, ધીમે ધીમે કાઢી લે. આ જુઓ તમે, હાવ આરામથી જાય છે. કેમ કે ગાડીમાં હવે હાવ બ્રેક નથી લાગતી. અડધી કલાક 15 મિનિટમાં જોઈને ઊભું રાખીને જોઈ લે. આપણને GoPro કેમેરો મળી ગયો. આ જુઓ તમે, રાઇડિંગ છે આ ભાઈ, રાઇડ કરે છે આ ભાઈ છે ને જોડે. તો અત્યારે એ નીકળ્યા છે બેંગ્લોરથી, કર્ણાટકા. જય માતાજી, જય મુરલીધર. તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ, આપણે ટુકડું એવું કંઈક વટી ગયા છીએ. ગામનું નામ તમને ભૂલાઈ ગયું. તો આ આપણે ટોલનાકું વટીને અહીંયા ઊભી રાખી ગાડી. આગળ ટોલનાકું છે. નવા ચેનલમાં આવ્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો કાલ દિવસે આપણે લોડ કરીને નીકળી ગયા હતા. આખી રાત સફર કર્યો છે. તો આજે બીજો દિવસ છે, એક રાત ને બીજો દિવસ થયો છે આજે. તો હજી આપણે સફર ઘણો બાકી છે. હજી 1200 કિલોમીટર જેવો સફર બાકી છે. 400 કિલોમીટર કાપ્યા છે આપણે. હા, તો બન્યા રહેજો બ્લોગમાં ને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો આપણે કેરલાની ટ્રીપ હજી કન્ટિન્યુ ચાલુ જ છે. તો આપણે સુરતનો માલ ભર્યો છે કેરલાથી. હાલો તો હવે નીકળીએ. આપણને GoPro કેમેરો મળી ગયો. આ જુઓ તમે, રાઇડિંગ છે આ ભાઈ, રાઇડ કરે છે આ ભાઈ છે ને જોડે. તો અત્યારે એ નીકળ્યા છે બેંગ્લોરથી, કર્ણાટકા. ગાડી નંબર છે આ જુઓ, ગાડી નંબર. આ એને ઇન્સ્ટાગ્રામ આઈડી છે. આ ગાડી એની હારે છે રોયલ એનફિલ્ડ. 2 ગાડીઓ છે રોયલ. જોવા તમે. તો અત્યારે આ ભાઈ મળી ગયા. મેં કીધું GoPro કેમેરો જોવાનો હતો, તો મેં કીધું જોઈ લીધો GoPro કેમેરો. બધાની ઈચ્છા હોય બ્લોગરની કે GoPro કેમેરો લેવો. તો જો આ રીતની ગાડી સેટઅપ છે. લાઇટિંગ વાઇટિંગ કંઈક કરેલું છે ગાડીનું. તમે ખાલી કરું જોવો, જોરદાર છે. એ ભાઈને અમે વાત કરી તો મેં કીધું કેમેરો બતાડો ને તે બતાડ્યો એ ભાઈએ. હાલો તો એની જર્ની સ્ટાર્ટ કરવા દઈ. આપણે આપણી જર્ની સ્ટાર્ટ કરીએ. છે 8 વાગી ગયા ને આપણે 600 meters take the hill on the right to National Highway 4, National Highway 48. કેટલું 100 ની આજુબાજુ છે ચિત્રદુર્ગા. તો તમે ટ્રાફિક જુઓ, બે બાજુ. આ એક જ બાજુ, આ બાજુ જાય ને આ બાજુની લઈને આ બાજુ આવે ને આ બાજુના ઓલી બાજુ જાય ને એવું છે બધું. એટલે એમને માયલા કરે છે આપણું. ઓલા ભાઈએ તેલ મંગાવ્યું હતું ને આપણે પરમીને, એ તેલ તો મળી ગયું છે અહીંયા. આપણને ઓલું મળ્યું નહીં, ડુપ્લિકેટ મળ્યું. આ ઓરિજિનલ છે. જોવા માથે અહીંયા નારિયેળ પીડા, અહીંયા તેલ, અહીંયા નારિયેળના ખોપરા. આ બધા તેલના ડબ્બા ભરેલા જ છે બધા પ્યોર. તો આપણને ભાઈ દેશી આ લેવાનું છે. ઓલા ભાઈને હાટો લીધું ને આપણે ડુપ્લિકેટ લેવાઈ ગયું છે. હવે એ ભાઈને વાતચીત ચાલે છે. નરસિંહભાઈ ફોન કરે છે. એ ભાઈ કે ઓરિજિનલ લેતા હો તો પાછા આપણે ઓરિજિનલ લેતા જ આવું. આ ભાઈની દુકાન છે, દાદાની કાકાની. દાદા આપણે કરે છે ટાયર ચેક, અમે કરીએ છીએ ડીઝલ. 2 લીટર તેલ લઈ લીધું છે. 170 રૂપિયાનું કહેતા હતા, પણ 10 રૂપિયા ઉતાર્યા છે. માઇન્ડ કેમ ઉતાર્યા નથી ભાઈ? મેં કીધું ભાઈ 150 રૂપિયામાં 300 રૂપિયામાં બે દેવું હોય તો બોલો. દેવાય કે મારા રિશ્તેદાર હોય ને તોય હું એ કે 300 રૂપિયામાં નથી દેતો. એ કે મેં અમે રિશ્તેદાર નથી, મને મારા ગ્રાહક છે. અમને 300માં આપી ગયો. એ કે એમાં તો હાલશે જ નહીં, એમાં તો હાલશે જ નહીં. પછી 160 રૂપિયા આપ્યા. એક અશોકભાઈ ફોરમેનનું ને એક મારી હાટું લીધું છે. હાલો તો હવે આને કંઈક ખાંસવીને મૂકી. અશોકભાઈનું જો એ ડુપ્લિકેટ તેલ આમ પીડ્યું છે સાઈડમાં ખૂણામાં. હાલો તો કાંઈ વાંધો નહીં, બન્યા રહ્યો બ્લોગમાં. ને કાલનો વ્યૂ તમને, કાલના બ્લોગનો વ્યૂ કેમ લાગ્યો એ કોમેન્ટ જરૂર કરી નાખજો. તો આજે એવો જ વ્યૂ છે, પણ આમ થોડોક એની કરતાં ડાઉન છે થોડોક. સારું હાલો બન્યા રહ્યો બ્લોગમાં. તો હવે જોવો કંઈક આવો અત્યારનો વ્યૂ છે. અહીંયા પેસા બાથરૂમમાં આવા ઊભા રહ્યા છે. અહીંયા બધું તમને કંઈક વ્યૂ બતાડી દઉં થોડોક. હું તો ભાઈ અત્યારે સૂતો જ છું.
કેમ કે નાઇટમાં ગાડી હાંકવાની છે. નાઇટમાં કંઈક 2-3 કલાક ગાડી 4 કલાક હાંકી હતી. એટલે હજી મેં તમે હું તમારી વાત સારું હાલો તો ઘાયા ઘા નીકળીએ. નાઇટમાં હાંકવાની છે ગાડી એટલે મેં કીધું સુઈ જાવ ઘાયા ઘા. નરસિંહભાઈ દબો દબ ગાડી હાંકે છે. નરસિંહભાઈ ઊભો તો રે. નરસિંહભાઈ ઘાયા ઘા ગાડી હાંકે છે ભાઈ અત્યારે. આજ આખો દી નરસિંહભાઈ આવશે નાઇટમાં હાંકવાની છે આપણે. એટલે મને વોર્નિંગ આપીને કહી દીધું છે ભાઈ તારે હું હોય તો હુઈ જા. આ હુવા દે એમ છે કોઈને આ લો તો બે કાંઈ વાંધો નહીં. હાલો બનાવ્યો બ્લોગમાં તો નાઇટ બ્લોગ બનાવવાનો છે ભાઈ. સારું તમે બોર ગઈ છે બોલી ગઈ. હા એને તમારું આપણે બોરની ગાડી ગઈ છે કાંઈક આંબી જાય. હાલો એને જો આવેલી જાય ગાડી ભાવનગરની ગાડી છે. હા જે ફોનની ગાડી હોય તો આપણને મજા આવે. એકબીજાને હથવારો થાય ને કાંઈક ગાડી રૂટ ખેંચાય ને ગાડી હાલે હરખાય એટલે આપણને મજા આવે. હું આપણા લોકો એ તો આ જોવા કંઈક આવો હરિયાળો રાજ્ય દેશ છે કહેવાય. હું હરિયાળું કંઈક ગામ છે આવું કંઈક. હાલો તો હું જાઉં ને નાઇટ બ્લોગ બનાવીશું આપણે. પણ આમ વોઇસ કવર કરવો પડશે કેમ કે નરસિંહભાઈને આ બે ભાઈ ઉતા છે એટલે આપણે બોલીએ ને તો બધા જાગી જાય એટલે વોઇસ કવર કરી નાખ્યું. પણ કાંઈ વાંધો નહીં તો આપણે બ્લોગ તો બનાવીશું એક નાઇટમાં. લાગી ગયું છે અહીંથી. આ જો અહીંયા છે ને આપણે એક્સપ્રેસમાં ઉતરવાનું છે. અહીંયા બોમ્બે એક્સપ્રેસ. તો સિટી જોવો તમે કંઈક નજારો કંઈક આવો છે. આ ભાઈને હિસાબે એકને હિસાબે અહીંયા 10-15 ગાડીઓ ઊભી છે. ઓલા કે ને બાડો ઓકે દહને રોકે એની જેવું છે. આ એક ભાઈ હાલ્યા જાય ને દહને રોકતા જાય છે એવું છે. હાલો તો હવે સફર કાપીએ આપણો. હા જો બે ભાઈ આમાં વિડીયો બનાવી છે. હા તો જો ટ્રાફિક જામ કેટલું થઈ ગયું. આમ આખું ગોલ રાઉન્ડ. આ બાજુ થઈને થોડુંક ટ્રાફિક હતું પણ અહીંયાથી તો ક્લિયર કરાવી નાખ્યું વહેલા. કેમ કે એક્સપ્રેસ છે ને આ સર્વિસ રોડ કહેવાય. અમે હરીએ નહીં અત્યારે સર્વિસમાં જઈએ કહેવાય. રિંગ રોડ કહેવાય આવડો. ડ્રાઈવર ભાઈઓને તો આપણે ખબર જ હોય. બાકી જેને નથી ખબર ને એને હું કહી દઉં તો જો ઓલા પણ સુધી ટ્રાફિક છે. આ 5 છકીનું પાંકડું છે એક હોય તો એટલી ટ્રાફિક થઈ ગઈ. ગાડીની હોટલે હાલો તો હજી તમે 3 કિલોમીટર ગાડી અહીં કેમ થાય મારવાડીની હોટલ આવી ગઈ. નરસિંહભાઈને છેડા ઝોલા કેમ કે કન્ટિન્યુ ગાડી આંક્યા હતા રાતના 3 વાગ્યાના. એટલે મેં કીધું લાવો ઘડીક. મેં કીધું આંકેલો એક લેની ભાઈ આંક ને મેં કીધું આંકી ઘડીક તો આવી ગયો ધાબો ગોતતા તમે 100 કિલોમીટર આવી ગયા. અહીંયા છે ધાબો મારવાડીનો. હાલો તો પેલા બાટલા ભરી હાથ પગ મોઢું ધોઈ ફ્રેશ થઈ જાય પછી પાછા મળીએ. દહીં ફ્રાય મંગાવી દીધી. આ રોટલી આવી ગઈ. આ હોટલમાં જમવા બેઠા. હાલો તો હવે ફટાફટ જમી લઈ. તો આપણી ગાડી આમ પડી. હાલો જમી લઈ. નીકળી ગયા. મસ્ત ધીમે ધીમે હાલ્યા જાઉં છું ગાડી લઈને. હાલો નરસિંહભાઈ સાઈડમાં બેઠા. દાદા સાઈડમાં બેઠા. મેં હવે ધીમે ધીમે આંકે જાઉં. ગાડી અંદરથી બધી આખી પલાળી દીધી. પાણી કરી નાખ્યું કેમ કે ગાડી ગરમ થાય છે અને થોડીક મૂંઝાતી હતી એટલે ગેર બને. હા ગાળ ચડી જાય પછી ગેર બદલાવું. અત્યારે તો ગેર બદલવાનો તો ટોપમાં નાખવાની હતી. ઘાટ હતો ને એટલે ધીમે ધીમે ચડાવવું. હાલો તો બન્યા રહેજો બ્લોગમાં. હાલો તો નીકળીએ આગળ. નરસિંહભાઈને 2 કલાક ખવડાવી દઈ એટલે એને આ છે ને પછી રાતે 10 વાગ્યા સુધી વાંધો નહીં. હું તો હમણાં 2 કલાક હોઈ ગયો હતો એટલે સારું. હાલો મળીએ આગળ. ચાર વાગીને 15 મિનિટ તો આપણે ઊભા રહ્યા છે. તો આ જોવો કંઈક આવું કંઈક લોકેશન છે. અહીંયા બગીચો છે આગળ. ગાડીઓ ઉપડી ડિલિવરીની ગાડીઓ.
આ કંઈક હાઇડ્રોજનથી આવડી આ ગાડીઓ હાલે છે. આ સફેદ ગાડી જાય ને એ હાઇડ્રોજન કે નાઇટ્રોજન એવું કંઈક છે. જલ્દી હાલે છે ગાડી. હાલો તો હવે ને હવે મસ્ત ના જો આરામથી હાલ્યા જાય છે. 50-60 હાલ્યો જાઉં છું. ગાડી ગરમ થઈ જાય ને એટલે ધીમે ધીમે આંકું છું. ધીમે ધીમે હાલ્યા જાય. હાલો થઈ ગયા 5 વાગીને 18 મિનિટ. હવે નરસિંહભાઈ ચડશે. નરસિંહભાઈ જાગી જશે. હાથ મોઢું ધોઈને ફ્રેશ થઈ ગયા. કારણ કે હવે નરસિંહભાઈ આપશે નાઇટમાં મારે આગવાની છે પાછી. એટલે મેં આપણે બધા ઘડી ખોઈ જાઉં. સારું હાલો તો હવે આપણે મળીએ. બોર્ડર 50 કિલોમીટર આગી રહી છે ભાઈ. ને આગળ વીજળીઓ ને સગડાકા ભડાકા થાય છે. હવે મહારાષ્ટ્રમાં ઘડતા જો વરસાદ ન કવરાવે તો સારું. આ તમે જુઓ તમે વીજળી કેવી થાય છે જોરદાર. હવે આપણે 50 કિલોમીટરનો સફર રહ્યો છે. વીજળીઓ ને બધું હારો હાર થાય ભેગું. હવે ઉપરવાળાના હાથમાં જેમ થાય એમ ખાશું હવે. કેમ કે આ વાતાવરણ જોતા જ કેમ ફેરફાર લાગે. એટલું ઠંડુ વાતાવરણ છે ને આગળ વીજળી થાય છે. અંધારા જેવું બહુ લાગે આગળ. હાલો તો જે થાય છે એ જોયું જાય. તો દ્વારકાધીશના હાથમાં જે છે એ થાય બધું. તો આ ટ્રેક્ટર જોવો તમે નવા ટ્રેક્ટર જાય છે. હા વીજળી જોવો તમે ખાલી કરું વીજળી. હવે તો કાંઈ વાંધો નહીં. બન્યા બ્લોકમાં વરસાદ આવશે તો આપણે બ્લોક શૂટ કરીને તમને બતાવીશું હું છે હું નહીં માહોલ. હાલો તો થઈ ગયો ફૂલ ચાલુ. હા તો તમે જુઓ ચાલુ. બોર્ડર આપણે જાજી આગી નથી. અહીંથી બોર્ડર 20-30 કિલોમીટર આગી હોય કે જાજી આગી નથી. વરસાદ વધી ગયો છે. 8:30 ને આપણે 4 વ્હીલ આગળ પાણી ભરાઈ ગઈ ને 4 વ્હીલ અચાનક બ્રેક મારી ને આપણે ગાડી આગળ પાછળ કરીને સ્લો કરી સ્લો કરી નાખી ગાડી. ને પછી થોડીક આગળ આવી 4-5 કિલોમીટર બ્રેક લાગતી વેટ થઈ ગઈ છે. અત્યારે નોર્મલી જાય છે. ધીમે ધીમે ગાડી લે. હા જુઓ તમે આરામથી જાય છે. કેમ કે ગાડીમાં હવે બ્રેક નથી લાગતી. અડધી કલાક 15 મિનિટ મેં જોઈને ઊભું રાખીને જોઈ લીધું છે. ગાડી ચેક કરી લીધી છે તો એ બ્રેક નથી લાગતી. હવે મહારાષ્ટ્ર બોર્ડર આપણે પાર કરી લઈ પછી ગમે ત્યાં રાખી ને હરખાઈ જોવું શું છે શું નહીં કાંઈક બતાડીશું. પણ અત્યારે મહારાષ્ટ્ર પહેલાં બોર્ડર પાર કરીને જ છીએ. ને આગળ જઈને ડીઝલ નાખવાનું છે. કેમ કે વજન વધી જાય છે ને એટલે આપણે ડીઝલ અહીંયા નહીં નાખવાનું. આગળ જઈને નાખશું. હાલો તો અત્યારે તો બ્રેક ફેલ થઈ ગઈ છે. ધીમે ધીમે અહીં કે જાય. અમે અત્યારે રિસ્ક લઈને એવો રિસ્ક તમે કોઈ નહીં લેતા. અમારે કાંઈ ઓલું બધું એટલું બધું કાંઈ હોય નહીં. અમને તો ખબર જ હોય ગાડી કેવી રીતે કંટ્રોલ થાય કેમ નહીં. કેમ કે અમે અમારા રીતે જ ગાડી આંકતા હોય ને અમે અમારી રીતે જ હોય. એટલે આવો રિસ્ક કોઈથી લેવો નહીં કોઈને. અને આ વિડીયો જોઈને કદાચ તમે સાહસ કરતા હોય તો કરતાય નહીં કાંઈ. ક્યાં નથી ભાઈ આપણે તો શું છે કે હવે અમારા અનુભવ પ્રમાણે લઈ જઈએ છીએ. કેમ કે અમે ગામડામાં બુડા આંકા એટલે જૂના ખટારા 2094-95ના મોડલ એટલે અમને ખબર છે કાતરજીભાઈ. એટલે આવો રિસ્ક કોઈ લેતા નહીં. એટલે પાછો મેં કીધું બ્લોગમાં કહી દઉં. મેં કીધું તમે કદાચ વિડીયો જોઈને રિસ્ક લેતા હોય તો લેતા નહીં ભાઈ મહેરબાની કરીને. આ તમારે ખુલ્લો રોડ છે એટલે અમે ધીમે ધીમે હાંક્યા જઈએ છીએ. ને અમે અડધી કલાકથી ઊભા રહી ગયા હતા. આ તો વાંધો નહીં. સારું હાલો બનાવ્યો બ્લોગમાં. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ. કાંઠે બોર્ડરે પહોંચી ગયા છીએ કર્ણાટક મહારાષ્ટ્ર. આવી કંઈક બોર્ડર છે. આવી કંઈક આવી ગઈ રોટલી ને દાળ પાલક. હાલો તો હવે મસ્ત જમી લઈ.